નરેન્દ્ર મોદી ચોરી કરીને પ્રધાનમંત્રી બન્યા છે, આવું રાહુલ ગાંધીનું કહેવું છે. કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રમાં 1,250,000 વોટની ચોરી કરીને ઇલેક્શન જીત્યા છે. રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે 5 રીતે આ ચોરી થઈ છે. પહેલું, ડુપ્લિકેટ વોટર્સ, એક જ વ્યક્તિએ ઘણી બધી જગ્યાએ વોટ કરેલા છે. બીજું, ફેક અને ઇનવેલિડ એડ્રેસ, જેમાં કોઈ એડ્રેસ જ નથી આપેલા અને કાં તો પછી ઘર નંબરને 0 આપી દીધા છે. ત્રીજું, બલ્ક વોટર ઇન સિંગલ એડ્રેસ, એક જ એડ્રેસ ઉપરથી ઘણા બધા વોટ અપાયા છે. રાહુલ ગાંધીએ જે પ્રૂફ આપ્યું છે એમાં 80 લોકોના ઘરનું એડ્રેસ એક જ રૂમ છે. કઈ રીતે હોઈ શકે? એ પણ અલગ અલગ પરિવારના લોકોનું. ચોથું, ઇનવેલિડ ફોટોઝ, 4,132 લોકોના તો ફોટો જ નથી આપ્યા અને ઘણા લોકોના તો બહુ નાની સાઇઝમાં ફોટો આપ્યા છે, જેથી મોઢું ઓળખી ના શકાય. પાંચમું, મિસયુઝ ઓફ ફોર્મ 6, નવા મતદારની નોંધણી કરવાના બાને 33,692 વોટ મેળવ્યા હતા. ચૂંટણી પંચે તો રાહુલ ગાંધી ખોટા છે એમ કહીને હાથ ઊંચા કરી લીધા, પણ જો તમે ખરેખરમાં સાચા હોય તો વોટર્સને ડિજિટલ ડિટેલ અને સીસીટીવી ફૂટેજ આપવા જોઈએ. જો તમે નથી આપતા તો એ નક્કી થાય છે કે તમે સરકારની સાથે મળીને ભારતની લોકશાહીને તબાહ કરી છે. તમારું શું માનવું છે? ભારત લોકશાહી દેશ છે?